બાપુજી, બાપુજી, બાપુજી. બેટા બેટા સરસ્વતી ક્યાં જતી રહી હતી? લાખન ડાકુ ઉઠાવીને લઈ ગયા હતો બાપુજી. માખણ ડાકુ? હા, બાપુજી, જો મહેશભાઈએ યોગ્ય સમયસર આવીને મારી રક્ષા ન કરી હોત તો મારો સર્વનાશ થઈ ગયો હોત. પ્રણામ મહર્ષિ. જુગ જુગ જીવો બેટા. પણ તમે કોણ છો? રાજકુમાર મહેશ. ઘરમાંથી એક સંકલ્પ લઈને નીકળ્યો છું. સત્ય પર ચાલનારાનો સંકલ્પ હંમેશા પૂરો થાય છે બેટા. ભગવાન કરે કે તમારા જેવા મહાપુરુષનો આશીર્વાદ સફળ થઈ જાય અને મહારાજ ધર્મપાલની આંખો સારી થઈ જાય. મહારાજ ધર્મપાલ? એને ધર્મપાલ નહીં અધર્મપાલ કહો, રાક્ષસ કહો. રાક્ષસ? હા, મારી આંખોની દશા જુએ છે ને, આ આંખોની રોશની લૂંટનારો એ જ લૂંટારો છે. શાંત થઈ જાઓ મહર્ષિ. આ બધી ભગવાનની લીલા છે અને તેમના લીલાથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. મહેશ, તમે મહારાજને તેમના અપરાધની સજા આપી દીધી છે. હવે દયા કરીને તેમના આંખોની જ્યોતિ પાછળ લાવવાનો ઉપાય પણ જણાવો. નહીં, કદી નહીં. એનો ઉપાય હું કદી નહીં જણાવું. એ પાપી કાયમ આંધળો જ રહેશે, આખું જીવન ઠેસ ખાતો રહેશે, તરફડતો રહેશે. તો તેના સાથે જ મારો શવ પણ તમારા આશ્રમમાં તડપતો રહેશે. ભાઈ, બેટા મહેશ, મેં પ્રતિજ્ઞા કરી છે, જે હું મહારાજની આંખોનો અજવાળો પાછળ ના લાવી શકું તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. મહર્ષિ, મારો બલિદાન સ્વીકાર કરો. ના ભાઈ, ના. બાપુજી, જે ભાઈએ પોતાનો જીવ જોખમમાં નાખીને મારો જીવ બચાવ્યો, શું તેના જ લોહીથી આ આશ્રમની ધરતી રંગવાની છે? બેટા સરસ્વતી, બાપુજી, કૃપા કરીને તેમને ઉપાય બતાડી દો ને બાપુજી. બાપુજી, બતાડી દો ને બાપુજી. બાપુજી. બેટા મહેશ, પરોપકારથી મોટો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. હું તને ઉપાય બતાવીશ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હા દીકરી માયા, વર્ષો પહેલા નદીના કાંઠ ઉપરથી ઉચકી લાવીને મેં પાળી પોસીને તને એટલી મોટી કરી. નદીના કાંઠ ઉપરથી? હા, અને આજે આ ભૈરવી માની કૃપાથી તું બધી માયાવી વિદ્યાઓમાં પૂર્ણ થઈ ગઈ છે. જય ભૈરવી માં. જય માં. દીકરી, આજેના પવિત્ર શુભ કાલમાં માં ભૈરવીનો આ જ્યોતિમણી માલાહાર હું તને પહેરાવું છું. જ્યોતિમણી? હા દીકરી. બા, આ મણીના કયા ગુણ છે? દીકરી, ઈ માલા જ્યાં સુધી તારી પાસે રહેશે તો સદા સુખી રહીશ. અને જે કોઈના આંખોની જ્યોતિ ચાલી ગઈ છે તો આ મણી તેને જ્યોતિ પ્રદાન કરશે. જય ભૈરવી માં. જય માં. મારા શ્રાપના નિવારણનો એક જ ઉપાય છે અને એ છે જ્યોતિમણી. જ્યોતિમણી? એનાથી જ મહારાજની આંખો સારી થઈ શકે છે. પરંતુ ક્યાં મળશે તે? જણાવો ને મહર્ષિ. માયાપુરીની માયાવતી પાસે છે. માયાવતી? ધન્ય હું મહર્ષિ. હું માયાપુરી જઈને આ મણી અવશ્ય પ્રાપ્ત કરીશ. પરંતુ સાવધાન, માયાપુરી જઈને આજ સુધી કોઈ પાછું નથી આવી શક્યું. તમારી કૃપાથી માયાપુરીનો કોઈ પણ બંધન મને ના થોભી શકે. હું મારો કાર્ય પૂરો કરીને જ રહીશ. જય ભોલેનાથ. આ મૃગ છાયા પર ઊભો થઈ જા. આ તને માયાપુરીના મુખ્ય દ્વાર સુધી પહોંચાડી દેશે. જા, ભોલેનાથ તારું કલ્યાણ કરશે. આવ ગુલાબ. જય ભોલેનાથ. પ્રણામ ગુરુદેવ. લાગે છે તમને મારી કોઈ ચિંતા જ નથી ગુરુદેવ. ત્યાં તે મહેશ મહારાજના આંખોની જ્યોતિ લાવવા ગયો છે અને તમારી તો ખબર જ નથી. ગુરુદેવ, તમને હું ક્યારથી ગોતી રહ્યો છું. ઘબરા નહીં સેનાપતિ, હું તમારું જ કામ કરી રહ્યો છું. આ જુઓ, આ ઝોલામાં
108 ઝેરીલા નાગ છે. ઝેરીલા? હું આ નાગથી નાગ યજ્ઞ કરીને અનુષ્ઠાન કરીશ. મજબૂર થઈને નાગ ચંપાએ આવવું જ પડશે. અચ્છા, પરંતુ આનાથી શું થશે? શું થશે? નાગ ચંપા મળતા જ બધી સિદ્ધિઓ મારા વશમાં થઈ જશે. મહારાજની આંખો સારી થઈ જશે. તારા વિવાહ ગંગા સાથે થઈ જશે. અચ્છા, ગંગાનો પહેલો પુત્ર મારો થઈ જશે અને પછી હું અમર બની જઈશ. ચાલ અનુષ્ઠાનની તૈયારી કરીએ. ચાલો. નાગ યજ્ઞ. જય ગુરુદેવ. જ્યોતિમણી? મારી આજ્ઞા વગર મારી માયા નગરીમાં આવવા વાળો કોણ છે તું? હું છું મહેશ. તારી આ જ્યોતિમણી લેવા આવ્યો છું. જ્યોતિમણી? પોતાના માટે નથી, કોઈક મહાપુરુષના અંધ આંખોને અજવાળો આપવા માટે. અજવાળો? તમારા આવતા જ મારા માયા નગરીમાં અજવાળો થઈ ગયો. જે તું ઈચ્છે તો હું આ મણી તને આપી શકું છું, પરંતુ તને તેના બદલામાં મને તારો પ્રેમ આપવું પડશે. પ્રેમ? ના ના, આ અશક્ય છે. હું અશક્યને શક્ય બનાવી દઈશ પરદેશી. એ માયા નગરી છે. અહીંયા એક વાર જે આવે છે તે ક્યારેક પાછા નહીં જઈ શકતો. આશા છે તો મારી વાત જરૂર માનશે. અને જે હું તારી વાત નહીં માનીશ તો? હું માયાવતી છું. મારી માયાથી બધું કંઈ કરી શકું છું. તને બદલી શકું છું. તારા મનને પણ બદલી શકું છું. પરંતુ હું તને એક દિવસનો સમય આપું છું. વિચારી લે, સારી રીતે વિચારી લે. આટલી સુંદર બીન તારી પાસે ક્યાંથી આવી? હજી ક્યાંથી આવશે? મારા બાપુજીની છે. આ બિનવાઈ વગાડતા જ સાંભળવા વાળો નશામાં ઝૂમવા લાગે છે. નશામાં ઝૂમવા લાગે છે? તો પછી હું વગાડું? લાવ ને મને આપને નહીં નહીં. આપી દે ને. ક્યાં જઈ રહ્યો છે? જો મારી સાથે આંખો મળાવીને આંખો ચોરીશ તો આ જાદુનો ફૂલ સુંઘાવીશ. જાદુઈ ફૂલ? આંધી શું થશે? શું થશે? અરે મૂરખ, કુંભકર્ણ તો 6 મહિના માટે ઊંઘતો હતો, પણ તું તો 6 વર્ષો માટે ઊંઘી જશે. હે? મને વિશ્વાસ નથી. તો સુંઘાવ. ના ના, અહીંયા લાવ. આપણે બંને આને સૂંઘીને પ્રેમમાં બેહોશ થઈ જઈએ. સાચું? એકદમ સાચું. ગુલાબી, આંખો બંધ કરને. બંધ કરી દો. બિલકુલ. લો. પ્રેમમાં 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 ઊંઘી જઈશું. પ્રેમમાં બેહોશ થઈશું. પ્રેમમાં બેહોશ થઈશું. બેહોશ થઈશું. પ્રેમમાં બેહોશ થઈશું. પ્રેમમાં બેહોશ થઈશું. બેહોશ થઈશું. ભાગો. ઓમ વલ્લાય નમઃ સ્વાહા. ઓમ નાગાય નમઃ સ્વાહા. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય સ્વાહા. સ્વાહા. ઓમ નાગ દેવતાય નમઃ સ્વાહા. બીન અને ફૂલ? હા, માયાનગરીનો ચમત્કાર. ચમત્કાર? કેવો ચમત્કાર? સાંભળ. પરંતુ આ તો પાપ હશે. અરે, બીજાની ભલાઈ કરવી પાપ નથી, ધર્મ છે, ધર્મ. સાચે જ ધર્મ છે. તારા પ્રેમથી મારું જીવન હસવા લાગ્યું, ગાવા લાગ્યું, નાચવા લાગ્યું. માયાવતી,
રૂપ અને જુવાનીનો સાગર તારા આગળ લહેરાવી રહ્યો છે. આજે તેના મોજામાં હું અને તું કાયમ માટે ડૂબી જઈશું, કાયમ માટે. દીકરી ગંગા, નાગ દેવતા, તમે બેટા, હું તને શુભ સમાચાર આપવા આવ્યો છું. તારો મહેશ પોતાની મંજિલ પર પહોંચી ગયો છે. એને એના કામમાં સફળતા મળી ગઈ છે. જય હો નાગ દેવતા. મારી આંખોની જ્યોતિ પાછી આવી ગઈ. મહારાજની આંખો પાછળ આવી મહારાજની આંખો પાછળ આવી. દેખાવા લાગ્યું. પાછી આવી ગઈ. રાજકુમાર મહેશનો ચમત્કાર છે. બધી મહેશની મહારાજ કમાલ છે. ધર્મપાલનો. જય મહામંત્રી, આ ખુશીના પ્રસંગે રાજકુમારી ગંગા અને રાજકુમાર મહેશના લગ્નની ઘોષણા કરવામાં આવે. રાજકુમાર મહેશનો. લો, થઈ ગયો સત્યાનાશ. ચલો ચલો મખાણ, ને તો તારી બદનામી થશે. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. રણજીત, ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ બેટા રણજીત, ત્યાં તો સત્યાનાશ થઈ ગયો છે અને તમે બંને અહીંયા બેસીને સ્વાહા 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 કરી રહ્યા છો. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. લો, થઈ ગયો સત્યાનાશ. ચલો કાકા માખણ. ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ બેટા રણજીત. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. ગંગા જ્યોતિમણીની પૂજા કરી રહી છે. હા સ્વામી, આ જ્યોતિમણીએ જ બાપુજીની આંખોમાં જ્યોતિ આપી છે, મારા જીવનમાં પ્રકાશ કરી દીધો. લો, પહેરી લો આને. ના ગંગા, પૂજાની વસ્તુને પૂજાની જગ્યા ઉપર જ રહેવા દે. મારી જ્યોતિમણી તો તું છે. હું હા. કોઈ જોઈ રહ્યું છે. કોણ? એ દીપક. હું કેટલી ભાગ્યશાળી છું. ભાગ્યશાળી તો હું છું. એ કેવી રીતે? તમે પામીને. સ્વામી, ગંગા, હવે આ 108 નાગની પૂર્ણાહુતિ આપતા જ નાગચંપા પ્રગટ થશે. પૂર્ણાહુતિ માટે તૈયાર થઈ જા. હું તૈયાર છું ગુરુદેવ. આપો નાગાહુતિ. ઓમ નાગ ચંપાય નમઃ સ્વાહા. સ્વાહા. આ શું છે ગુરુદેવ? ઉંદરા? આ શું? નાગની જગ્યાએ ઉંદર? ગુરુદેવ, ગુરુદેવ, થઈ ગયો સત્યાનાશ. તમારો બેડો મજદાર અને મહેશ ગંગાનો બેડા પાર પાર. માખન શું બકે છે? હું સાચું કહી રહ્યો છું. તમારી દુનિયા લૂંટાઈ રહી હતી અને હું ચૂપચાપ હતો.
પહેલા મહેશ જ્યોતિમણી લાવ્યો, પછી મહારાજની આંખોની જ્યોતિ પાછી આવી ગઈ, અને એના પછી ગંગા અને મહેશના લગ્નની શહેનાઈ વાગી. ગંગા અને મહેશના લગ્ન? મૂર્ખ માણસ, તે મને કહ્યું કેમ નહીં? અરે તમે સાંભળતા હો તો તમને કહું ને. તમારે તો સ્વાહા સ્વાહા સ્વાહા. હું કઈ બોલું તો ચૂપ, ફરીથી કઈ બોલું તો ચૂપ. થઈ ગઈ ચૂપચાપ ચૂપચાપ. ગુરુદેવ, હવે મારો શું થશે? થોડું ઝેર પી લો. બેવકૂફ, ઝેર તો અમે દુશ્મનોના જીવનમાં મેળવી દઈશું, તેમને બરબાદ કરી દઈશું.